બનાસકાંઠા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહર્ષિ કણાદ શાળાના વિકાસ સંકુલ ડીસા SVS કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26નું આયોજન કરેલ છે। તો હું ગઢવી નમ્રતા આચાર્ય શ્રી શિક્ષકગણ અત્રે ઉપસ્થિત અમારા મુખ્ય મહેમાન શ્રી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। દીપક માત્ર પ્રકાશ જ નથી આપતો, પરંતુ જ્ઞાન, સકારાત્મકતા અને આશાનું પ્રતીક છે। જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર દૂર થઈ જાય છે। જ્ઞાન આપણા જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે। તો કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। અને નવી ઉજાસભરી દિશાનું પ્રતીક છે। કાર્યક્રમને આગળ વધારતા કોઈ પણ શુભ કાર્ય પ્રાર્થના વિના અપૂર્ણ છે। પ્રાર્થના આપણા અંદરના ડરને દૂર કરે છે। પ્રાર્થના આપણને શીખવે છે કે જીવનમાં નાની મોટી દરેક પરિસ્થિતિનો સામનો કરી। હું અમારા સંગીતના શિક્ષક શ્રીને વિનંતી કરીશ કે પ્રાર્થના દ્વારા વાતાવરણને મંત્રમુગ્ધ કરે। અમારા કાર્યક્રમને વધુ સુંદર, વધુ યાદગાર અને વધુ ઉત્સાહભેર બનાવે છે। આપના પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓને નવી ઉર્જા અને આત્મવિશ્વાસ મળે છે। આપણા મહેમાનશ્રીઓ, વાલીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, તમામ સહયોગીઓનું હું અમારી કેશર શાળા વતી દિલથી સ્વાગત કરું છું। વિજ્ઞાનનું મહત્વ દર્શાવવા માટે હું દીપાલી મેમને અનુરોધ કરીશ કે આપણે થોડું विज्ञान विषय समझावे। स्वागत है। साइंस फेयर छात्रों को सीखने, समझने और नई चीजें खोजने का अवसर देता है। यह केवल एक प्रदर्शनी नहीं, बल्कि अनुभव और प्रयोगों के माध्यम से सीखने का मंच है। यह कैसे होता है, क्यों होता है, इन्हीं सवालों से विज्ञान की शुरुआत होती है और साइंस फेयर इस खोज भावना को बढ़ावा देता है। यह एक ऐसा अवसर है जहां हम विज्ञान की अद्भुत दुनिया और नवाचार की क्षमता का जश्न मना रहे हैं। विज्ञान सिर्फ प्रयोगशाला तक सीमित नहीं है, यह हमारे चारों ओर है।
यह ब्रह्मांड के रहस्यों के उजागर करता है और हमें अपने आसपास की दुनिया को समझने में मदद करता है। એનું મહત્વ સમજાવવા માટે નૃત્ય માત્ર કલા નથી, ભાવનાઓની અભિવ્યક્તિ છે. સન્માનપૂર્વક મહેમાનોનું સ્વાગત કરવાનો ઉત્તમ માર્ગ છે. તો અમારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોના સ્વાગત માટે એક સુંદર સ્વાગત ગીત રજૂ કરશે. તો હું તેમને સ્વાગત ગીત માટે મંચ પર બોલાવવા માંગુ છું. शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम. પેરેડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા આયોજિત મહર્ષિ કણાદ શાળા વિકાસ સંકુલ ડીસા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનની અંદર બાળ વૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અહીંયા જે મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત થયા છે, તો એમના સ્વાગત અહીંયા જે દીકરીઓએ કર્યું. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને જેનું આપણા સર્વને માર્ગદર્શન મળી રહે છે એવા ઈઆઈ બેન શ્રીમતી ગીતાબેન ચૌધરીનું સ્વાગત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયઝન અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠામાં જબરદસ્ત મહેનત કરી છે અને સતત એમનું માર્ગદર્શન અમને મળ્યું છે એવા શ્રી ડોક્ટર એસડી જોશી સાહેબનું પણ અત્રે સ્વાગત કરું છું. તેમજ કુમારી અમિતાબેન પરમાર લાયઝન અધિકારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર, એમનું પણ અત્રે સ્વાગત કરું છું. નવીન કાકા જે પ્રકૃતિવિદ છે અને હર હંમેશા બાળકોના પ્રેરણારૂપ રહ્યા છે, નવીન કાકાનું પણ સ્વાગત કરું છું. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આચાર્યને માર્ગદર્શિત કરતા અને આચાર્ય સંઘના બનાસકાંઠાના પ્રમુખ શ્રી જયેશભાઈ જોશી સાહેબનું પણ હૃદયના ઉમળકા સાથે સ્વાગત કરું છું. બેન શ્રી અનિતાબેન વિશ્વકર્મા કે જેમને નાનામાં નાની બાબતનું ધ્યાન રાખી એકદમ સુંદર આયોજન કર્યું છે, એ તમામનું પણ હું અત્રે સ્વાગત કરું છું. નિર્ણાયક શ્રીઓમાંની જે સેવા આપવાના છે એવા તમામ નિર્ણાયક શ્રીઓનું પણ અત્રે એસવીએસ કન્વીનર તરીકે હું એમનું સ્વાગત કરું છું. વિવિધ શાળાઓમાંથી પધારેલા તમામ શિક્ષક મિત્રો અને આવતીકાલના અહીં બેઠેલા બાળ વૈજ્ઞાનિક મિત્રોનું પણ સ્વાગત કરું છું. આવ્યો કે આ સફરજન કેમ નીચે જ પડ્યું,
ઉપર કેમ નહીં, અને એના ઉપર એમને સંશોધન ચાલુ કર્યું અને ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત વિશ્વને આપ્યો. આ રીતે તમે પણ અહીંયા જે કૃતિ લઈને આવ્યા છો એ તમારા વિચારોને અમૃત સ્વરૂપ આપનારી છે. તમે જે વિચારો કરી રહ્યા છો એને વાસ્તવિક રૂપની અંદર તમે એને ઢાળી છે. અને સંશોધન, શોધ એ બધી વસ્તુઓ શું છે કે એક સાધારણ છોકરો પહેલી વખત પેન્સિલ લઈને બેઠો છે, એનાથી લખે છે અને એને વિચાર આવે છે કે આ રબર હું એને ઉપર ચોંટાડી દઉં તો ભૂસવામાં રબરની પછી મારે જરૂર ના પડે. એ પણ એક શોધ છે. ખુરશી જે પહેલા 90 ડિગ્રી ઉપર સ્ટેટ રહેવાતું, કોઈ કે ચેરની એવી શોધ કરી થોડી આગળ હોય, થોડી વળેલી હોય તો એ આરામદાયક છે. તો એ પણ એક પ્રકારની શોધ છે. नहीं सुनाई दिया? जय ज्ञान। ये होती है एकत्र की आवाज, इकट्ठा की आवाज। एक बार फिर से जय ज्ञान। बहुत बढ़िया। इसी की પ્રશ્નો આપે ઉત્તર. રાત દિવસની આ સફરમાં નવું મળે કંઈક દરેક. રોકેટ ઉડે આકાશમાં, રોબોટ ઘરનું કામ કરે. વિજ્ઞાનને જો પ્રેમ કરો, જગત પોતાની સાથે ફરે. તો આવા જ વિજ્ઞાન પ્રદર્શનને હવે આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ જયેશભાઈ જોશી સાહેબ, પ્રમુખ શ્રી આચાર્ય સંઘ બનાસકાંઠા. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહર્ષિ કણાદ શાળા વિકાસ સંકુલ ડીસાના ઉપક્રમે અત્રે એસવીએસ કક્ષાનો જે વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન છે એના મુખ્ય અધ્યક્ષ શ્રી અને ખાસ જેમના વિશે એવું કહેવું પડે મારે ચોક્કસપણે કે આમ તો મોટાભાગે સંઘો અને કચેરીને સંઘર્ષ જ હોય, પણ એક બનાસકાંઠા જિલ્લો એવો છે કે જે કડીને ખૂબ સારી રીતે, જેને મજાગરું કહેવાય, એ મજાગરાના સંકલનને ખૂબ સારી રીતે સંતુલિત કરીને જે આગળ ધપાવે છે, જેનો વિભાગ જેના પરિણામે આપણે કરી શક્યા છીએ, એવા મારા જ ગામના જે અમારી શાળા છે, મારું વિદ્યાલય છે, એ મારા જ ગામના અને જેની મોદી સાહેબે પણ ખાસ નોંધ લીધી છે
એ ખેડૂત મિત્ર તરીકે, અને એમના તમે વિડીયો જુઓ તો એમાંથી ઘણા ખેડૂતોને એમને પ્રેરણા આપી છે અને પગભર બનાવ્યા છે. આ કન્વરજી વાઘેલાના પુત્રવધુ, અને ખાસ કરીને સ્પેશિયલ ટ્રેનિંગ લઈ અને આ દીકરીઓને પ્રોત્સાહન, આપણા બધાને પ્રોત્સાહન આપવાના છે એવા તેજલબેન સાથે અત્રે ઉપસ્થિત, જે અત્યારે ઉપસ્થિત નથી પણ છતાં એમને યાદ કરવા પડે. આ સંકુલ જે કેસર સ્વરૂપે મહેકે છે, અને મળવા જેવો માણસ અને માણવા જેવો માણસ, અહીંથી સહેજ દૂર જશો એટલે તમને એક પ્રયોગશાળા જોવા મળશે. એનું સંચાલન પણ કન્વરજી જ કરે છે એવું મારા ખ્યાલમાં છે. એમને ખેતીને કેવી રીતે આધુનિક બનાવી શકાય. ઊભો થાય ત્યારે સૌથી વધુ દુઃખી બાળકો થાય. આ વાતનો અમને ખ્યાલ જ હોય, પણ મારી પણ એક ફરજ છે, કારણ કે હું આમ તો જયેશભાઈ કહ્યું એમ 2 પ્રકારનો યજમાન છું. આ સંસ્થા વતી પણ યજમાન છું, એટલે કે મારી જવાબદારી છે, અને જે મારી સરકારી જવાબદારી છે એના ભાગરૂપે એઝ એ લાયઝન વર્ષમાં 1 વાર વિજ્ઞાન મેળો આપણે કરતા હોઈએ છીએ. તો જીસીઆરટી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે આ ડીસા તાલુકાના મહર્ષિ કણાદ એસવીએસ વિદ્યા સંકુલ દ્વારા આજે ગણિત પર્યાવરણ, જે આપણે વિજ્ઞાન મેળો જેને કહીએ છીએ, એનું જે આયોજન થયું છે, એક સુંદર ભવ્ય કહી શકાય એવા દિવ્ય વાતાવરણમાં 2 દિવસ પહેલાં જ અમે અહીં તૈયારી માટે આવેલા, ત્યારે હું, ચિરાગભાઈ અને મનોજભાઈ 3 બેઠેલા, ત્યારે મને ચિરાગભાઈએ કહેલું કે જાણે કે એવું લાગે છે કે કોઈ 5 સ્ટાર હોટલમાં બેઠા હોઈએ. અમે 3 જ હતા આખા સંકુલમાં, એટલે ફોટો ખીંચવાની ઈચ્છા થઈ ગઈ. એટલે એવા એક દિવ્ય વાતાવરણમાં જ્યારે એક આશ્રમ જેવી એક શાળા ચાલી રહી છે, અને આપણા એકમાત્ર કહેવાથી જ આપણને આ શાળા જ્યારે ભેટ ધરી છે, ત્યારે આજના આ ત્રિવેણી કાર્યક્રમમાં ઉપસ્થિત, આમ તો એક મોટું નામ કહી શકાય, પણ આમ સાવ નાનું નામ, કાકા જેવું કહેતા હોય છે, એવા સૌના આદરણીય, આખા ડીસા અને આખા બનાસકાંઠાના આદરણીય આજે સૌથી વધુ જરૂર છે. વિજ્ઞાન જ્યારે આગળ વધી રહ્યું છે, જ્યારે પર્યાવરણને આપણે ભૂલી રહ્યા છીએ, જન્મજાત આખા જીવન પર્યંત જેની સેવામાં જેમણે તેમનું જીવન અર્પી દીધું છે, એવા નવીન કાકા અને આપણા વડીલ, સાથે સાથે મારે સતત જેનું માર્ગદર્શન લેવાનું છે. મારો સૌથી વધુ સમયગાળો મારે કચેરીમાં ગીતાબેન સાથે ગાળવાનો, એટલે ઘણી બધી દીકરીઓ બેઠી છે, એમને એમ કે ભાઈ આ પાછા શિક્ષણ નિરીક્ષક એટલે વળી શું, તો એક પ્રેરણા જ લેવા જેવી બાબત છે કે છેલ્લા 1.5, હું તો માનું 2 વર્ષથી મોટો જિલ્લો છે, સરકારને પણ નોંધ લીધી, 2 ભાગ પાડવાના થયા છે, ત્યારે આખા જિલ્લાના શિક્ષણની, કારણ કે માન્ય ડીઓ સાહેબ દ્વારા જે આદેશ પારિત થાય એને નીચે અમલિત કરવા માટે જેની જવાબદારી છે, એવા શિક્ષણ નિરીક્ષક છે ગીતાબેન. એની સાથે અહીં ઉપસ્થિત શિક્ષક સંઘ માધ્યમિક બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ એવા શ્રી ડાબીજી, આનંદભાઈ ત્રિવેદી, કંઈક જરૂર હોય ડીસા આવવું હોય તો હું એમને જ યાદ કરું કે આનંદભાઈ ડીસા આવવાનું છે, એટલે મારે વ્યવસ્થા થઈ જાય. એવા જ મારા સ્વજન જેવા મિલનભાઈ કેપી રાજપૂત, એક અમારા મિત્ર વર્તુળમાં એમનું નામ સામેલ છે. મૂલ્યની જરૂર છે. જે પણ કિસ્સા હમણાં નજીકના ભૂતકાળમાં બન્યા એ બહુ યાદ કરવા જેવા તો નથી જ, અને વારંવાર એને યાદ કરી એ પણ એ ઉચિત નથી. તો આપણા દેશને અત્યારે મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમની તાતી જરૂર છે. તો આ રાષ્ટ્રપ્રેમ અને મૂલ્ય શિક્ષણ પણ શિક્ષકો અને આચાર્યશ્રીઓ દ્વારા જ એમનામાં રોપાવાના છે. તો આ એક કાર્ય પણ કરવું પડશે. એક વાત આ શાળા વિશે મારે કરવી જરૂરી લાગી કે જ્યારે એમણે અહીંયા એક સરસ મજાની પ્રાર્થના રજૂ કરી, ખૂબ ઓછી સંખ્યા વિદ્યાર્થીઓની હશે કદાચ, પરંતુ એ વિદ્યાર્થીઓએ જે પ્રાર્થના રજૂ કરી હતી એમાં જે આલાપ અને ગાતા હતા, એના જે આરો અવરો અને ખૂબ સુંદર પ્રેક્ટિસ, અને સંગીતનું કોઈ જાણકાર વ્યક્તિ હોય એમણે પ્રેક્ટિસ કરાવી હોય એવું લાગ્યું. એની જ સાથે સાથે એમણે જ્યારે સમૂહ ગાન પણ રજૂ કર્યું, ખૂબ ઉર્જાસભર સમૂહ ગાન રજૂ કર્યું હતું. તો બીજી એક ખાસ વસ્તુ કે અહીંની પ્રકૃતિ પણ જુઓ, જ્યારે અહીં બેસીએ તો આપણને બેસવું ગમે, આનંદ આવે એવી આ પ્રકૃતિ પણ છે. એટલે આ શાળાનો પણ એટલો જ આભાર કે અમારી કચેરી અને ડાયટ બંનેના ઉપક્રમે જ્યારે આ વિજ્ઞાન મેળો અમે યોજવા જઈ રહ્યા હતા, તો તમે અમને આટલું સુંદર મજાનું એક વાતાવરણ પૂરું પાડ્યું છે. તો આપના સંચાલકશ્રીઓ સુધી અમારા અભિનંદન અને આભાર પહોંચાડજો. આ કાર્ય માટે જેણે પણ, એટલે કે શ્રવણજી અને ચિરાગભાઈ, એ તમામે જે પોતાનું કર્તવ્ય 1 અઠવાડિયા સુધી મથ્યા છે, એવા તમામ કર્મવીરોને પણ હું અભિનંદન પાઠવું.
આપણી આ ખાસ કરીને શેના માટે આ ડ્રોન જે છે એ ડ્રોનની તાલીમ આપે ક્યાં લીધી? મહારાષ્ટ્ર પુના સેવરી પીબીસી એરોમાં. હા, આ ગુજરાત માટે ગૌરવની વાત છે કે તમે આ બધી જે છે આપણને બધાને ગૌરવ મળ્યું છે. હવે ટ્રેનિંગ લીધા પછી આ જે ડ્રોન છે એની ખાસિયત શું છે? આ ડ્રોન આપણે એમ કે જે હાથના પંપથી દવાનો સ્પ્રે કરીએ છીએ તેમાં સમય બહુ જાય છે. અને બીજી વાત કે તમે ખેડૂતના એમ કે તમારે 2 વીઘામાં નાખવી હોય તો 2 થી 4 મજૂર જોઈએ અને પંપ ઉપાડવો પડે. એ દવા જે તમે સ્પ્રે કરો એ તમારા મોઢામાં જાય તે તમારા શરીર માટે પણ નુકસાનકારક છે. આ ડ્રોન તમે એકવાર ફ્લાય કરો એટલે 7 મિનિટમાં 2 વીઘા દવા છાંટીને આવી જાય છે. એટલે સમય પણ બચે, પાણીની બચત થાય અને બધી રીતે. અને બીજું કે આમાં કેટલા કિલો સુધી આ ભાર વહન કરી શકે? આમાં પાણી ભરો એટલે 10 કિલો અને ટોટલ વજન 35 કિલો થાય. 35 કિલો 10 કિલો 35 કિલો વજનને વહન કરી શકે. હવે આપણે હવે આ જે બાળ વૈજ્ઞાનિકો જે ઉપસ્થિત છે આપનો ખાસ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા વતી. અને એના માટે ખાસ વાત એ છે કે આને કેવી રીતે રન કરીશું, કેવી રીતે ચલાવીશું, કારણ કે બધા માટે આ એક અજાયબી છે એવું લાગે છે બધાને. હા, અમે એક પ્રશ્ન પૂછું છું, હવે જણાવીશું. અમે આના માટે 15 દિવસની પુનઃ તાલીમ લીધી હતી. તેના માટે અમને 2 દિવસ થિયરી સમજાવી હતી, 2 દિવસ અમને કોમ્પ્યુટર પર બેસાડ્યા હતા, ત્યાં પણ રિમોટ હતા. એના પછી અમને 2 દિવસ બારે સર શીખવાડ્યું હતું. એમાં એક સર કંટ્રોલ બીજું રિમોટ હતું એના દ્વારા શીખવાડ્યું. એના 2 દિવસ પછી અમને પૂરી તાલીમ આપ્યા બાદ પછી અમને જાતે રિમોટ કંટ્રોલ કરતા શીખવાડ્યું. ત્યાં અમારી ટોટલ 15 દિવસની તાલીમ આવી અને એક્ઝામ આવી. એ એક્ઝામમાં પાસ થયા બાદ મને 2 મહિના પછી પ્રધાનમંત્રી મોદીની જે આપણે નમો ડ્રોન દીદી યોજના હતી તે અંતર્ગત મને 15 લાખની વસ્તુ ફ્રીમાં મળી છે. તેની સાથે આ ડ્રોન, આ બેટરીના 4 સેટ અને ઈ વ્હીકલ પણ મળી છે. હવે આ જે વિષય જે છે ખાસ કરીને ડ્રોન જે છે એ ડ્રોન આપને જે તાલીમ લીધી પછી એવું લાગે છે કે કંઈ અઘરું છે આમાં? ના, તાલીમ લીધા પછી નહીં લાગતું અઘરું. હાલ હું આ 12 મહિના પછી ચલાવું પણ મને બધું આવડે છે. તો તમે ક્યાં કોઈ જગ્યાનો પ્રેક્ટિકલ અનુભવ કરીને દવાના છંટકાવનું એનું કામ કર્યું છે? હા, મેં ટોટલ 600 એકરમાં સ્પ્રે કર્યો છે અને 12 મહિનામાં 2.5 લાખની કમાણી પણ કરી છે. So in this project we have included three various types of solar panels. First is solar house electricity, second is solar water irrigation, and third is solar street lights. So first we'll come on the solar house electricity. So over here we have connected a solar panel on the rooftop, and then we have connected it to the electric circuit, which provides electric current through the battery, and the battery charges whole day, and then when we turn on the switch,
light is produced in the house, so it can be used in home appliances. And benefits of the house electricity is that it reduces electricity bills. It is also eco-friendly and it is a renewable energy. And then the second is solar water irrigation system. Over here we have a solar panel which absorbs the sunlight, and then we have connected it to the same circuit, and the circuit charges a battery, and then when we turn on the switch, water is produced to the farms. And the benefits of this is that it is a reliable water supply which can be continuously used over throughout the day. And the second is that there is no need for electricity or diesels, and then since sunlight is free, the whole electricity is produced freely. And the third is that solar street lights. So over here we have solar panels, and we have connected the solar panels to the same circuit, and then we have connected it to the battery. The circuit charges the battery the whole day, and when we turn on the switch, light is turned on at night. So it will get charged throughout the day. Yeah, throughout the day it will get charged, and at night we can turn on the switch and it will give light. Nice. આપણે જાણીએ એ રીતના કચરાની ડોલ આપણે નોર્મલી 3 પ્રકાર હોય, પણ એવી ઈચ્છા છે કે 5 પ્રકાર હોય, જેથી ઈ કચરો, પ્લાસ્ટિકનો કચરો, કાચનો કચરો, કોઈ પણ પ્રકારનો કચરો એ છૂટો પડે, જેથી આપણે જે કચરો રિસાયકલ કરી શકીએ એ પણ છૂટો પડે, અને જે ના ઉપયોગમાં હોય એને પાછું આપણે અલગ રીતે ઉપયોગ કરીએ. પછી આપણે નદી પર એવા પ્રકારના બંધ બનાવીએ કે જેથી કરીને નદીમાં જે પાણી હોય ચોખ્ખું તરીને આવે અને કચરો એ અલગ પડે, જેથી પાણી ચોખ્ખું આવે. અને પ્લાસ્ટિક એક કચરાની ડોલ દરેક જગ્યાએ રાખવી, જે પાર્લર કે દુકાન હોય ત્યાં આગળ. પછી એવી સ્કૂલ જ્યાં આગળ વિછડતી મુક્ત જાતિ આવે, જે અફોર્ડ નથી કરી શકતા ફી, એમના માટે આપણે કચરો પ્લાસ્ટિકનો હોય, કોઈ પણ પ્રકારનો કચરો હોય એ યુઝ લઈ શકે, અને જેનાથી ફી અફોર્ડ ના કરી શકે એવા બાળકો માટે આપણે એમને શિક્ષણ પૂરું પાડી શકીએ. પછી આ કચરાના ઓર્ગેનિક રીતે ભાગ પાડેલા છે. પછી ફાર્મ હાઉસ, જેમાં આપણે બાયોગેસનો ઉપયોગ કરીએ, જેથી કરીને આમાંથી બાયોગેસ જેથી અફોર્ડેબલ થાય, હાનિકારક ના હોય એ માટે. પછી રસ્તા ઉપર આપણે જેમ કે અહીંયા આગળ કચરો ભેગો થયો એવી રીતના ભૂગર્ભ બનાવીએ, જેથી કરીને કચરો રસ્તામાંથી આપણે અહીંયા આગળ કચરો નાખીએ તો એ રીતના અહીંયા આગળથી કચરો આવી જાય, અને એ લોખંડનો કચરો હોય એ અહીંયા આગળ રાખીએ, જેથી કરીને લોખંડનો કચરો હોય અહીંથી આવે અને અહીંયા આગળ લોખંડનો કચરો અહીંયા પડે, જેથી આપણે જે લોખંડનો કચરો હોય એ છૂટું પાડીએ, એને રિસાયકલ થાય, કાં તો પછી એનો યુઝ કરીએ. જે નકામો બીજો કચરો હોય એનાથી આપણે વીજ ઉત્પન્ન કરીએ, વીજળીનું ઉત્પન્ન કરી શકીએ, જેથી ખર્ચો ઓછો થઈ શકે અને પ્રદૂષણ ઘટી શકે. કેટલા કિલોમીટરે આપણે એ સર એ તો સર તે શું કહેવાય, જેટલું મોટું અંદર મશીન ફિટ કરી શકે એ રીતના. નમસ્તે, મારું નામ ઝાલા મિત્તલબા કેશુબા છે. હું બદામની માધ્યમિક શાળા ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજનો મારો પ્રોજેક્ટ છે સોલાર એનર્જી. સૂર્યના પ્રકાશથી આ સોલાર એનર્જી પાવર સેવ કરશે. પાવર સેવ કરશે એટલે જે આપણા ઘરની બાજુ યા ખેતરની બાજુથી જે નહેર જતી હશે તેમાંથી તે પાણી ખેંચીને આ મોટરમાં લગાવશે. મોટરમાંથી તે પાણી અહીં ખેતરમાં આવશે ને ખેતરમાંથી આવશે એટલે પછી આપણે રાત્રે ઠંડીનું કે ઠરવું નહીં પડે. અને હું એક પોતે ખેડૂતની દીકરી છું, અને મારા માતા પિતા, મારા પપ્પા પણ રાત્રે ખેતી કરવા જાય છે, અને હું મોટી થઈને આ પ્રોજેક્ટ બનાવીશ તો મારા માતા પિતાને કોઈ જાતની ઇશ્યુ નહીં રહે. અમે PM શ્રી મોડલ સ્કૂલ ડીસાથી આવ્યા છીએ. મારું નામ સુધાર અંજલિ ગોવિંદભાઈ છે. મારું નામ રિષા સ્મિત બાબુભાઈ છે. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. અમારી કૃતિનું નામ ધુમાડામાંથી શુદ્ધિકરણ કરવું છે, અને તેનો મુખ્ય હેતુ એ છે કે વાતાવરણમાં રહેલા ખરાબ હવામાનને
શુદ્ધ કરવાનું અને ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડાને શુદ્ધ કરી હવામાન ચોખ્ખું અને વાતાવરણમાં ચોખ્ખું રાખવું એ છે. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો જેનું શુદ્ધિકરણ કરવા માટે અમે આ ઇન્વેન્શન લાવ્યા છીએ. સૌપ્રથમ ધુમાડો ફેક્ટરીમાંથી નીકળી પંપ દ્વારા પાઇપમાં થઈ અહીં કાર્બન એબ્ઝોર્બરમાં જાય છે, જ્યાં કાર્બન રૂમાં એકત્ર થઈ અને શુદ્ધ હવા બહાર નીકળે છે. ગાય વિશ્વની માતા છે આવું ઋગ્વેદમાં કહ્યું છે અને ગાય આધારિત ખેતીથી પાકેલું અનાજ દિવ્ય છે આવું અથર્વવેદમાં કહ્યું છે. પાકને જરૂરી એવા 16 પોષક તત્વો માત્ર દેશી ગાયના છાણમાંથી મળી આવે છે. પ્રાચીન સમયમાં ગાયની માતા માનવામાં આવતી હતી. ગાયના દૂધમાંથી દેશી ગાયના દૂધમાંથી એટું મિલ્ક મળે છે, જેમાં 80% જેટલું કેલ્શિયમ પ્રોટીન હોય છે, જે બાકીના દૂધમાં હોતું નથી. એટું મિલ્કથી હૃદયરોગ, ડાયાબિટીસ અને પેટમાં બળતરા જેવા રોગો મટાડી શકાય છે. ખાસ કરીને 5 વર્ષથી નાના અને વૃદ્ધ લોકો માટે એટું મિલ્ક પાચન કરવામાં અને રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. એમાં પણ સજીવ ખેતીની સાથે પશુપાલન વધારે ઉપયોગી નીવડે છે. સજીવ ખેતીમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ ન થતો હોવાથી શેઢાના ઘાસ અને ઘાસચારાનો ઉપયોગ નિંદણ પશુઓના ઘાસચારા તરીકે થઈ શકે છે. સજીવ ખેતીનો મુખ્ય પડકાર છે ઓછું ઉત્પાદન, કારણ કે એમાં જે દવાનો ઉપયોગ કરવામાં આવે છે તે સૂક્ષ્મ જીવોના માધ્યમથી વનસ્પતિને આપવામાં આવે છે. સજીવ ખેતીથી ઉત્પાદિત અનાજ અને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો સજીવ ખેતી કરતા અચકાય છે. આ માટે તેઓએ પોતાના મિત્ર સર્કલનો ઉપયોગ કરી સરકારશ્રીને જણાવવું જોઈએ કે તેઓએ જે રીતે અમદાવાદ અને રાજકોટમાં માર્કેટિંગ અને વ્યવસ્થાપનની વ્યવસ્થા કરી છે તે જ રીતે ગુજરાતના દરેક રાજ્યમાં વ્યવસ્થા કરશે તો ખેડૂતો સજીવ ખેતી કરતા ક્યારેય અચકાશે નહીં. બાયોસીએનજીનું પૂરું નામ બાયો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, જે એક પર્યાવરણ મિત્ર ઇંધણ છે, જે જૈવિક કચરામાંથી બનાવવામાં આવે છે. પશુઓનો ખાતર, ખેતરનો કચરો, ખોરાકનો કચરો અને વેસ્ટ વોટર આ સૌને એક મોટા ડાયજેસ્ટરમાં નાખવામાં આવે છે. તેમાં સૂક્ષ્મજીવો ગેસ બનાવે છે, જે પછીથી શુદ્ધ કરીને સીએનજીના પ્રમાણમાં કોમ્પ્રેસ કરવામાં આવે છે. તેના લાભ પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું, પ્રદૂષણમાં બહુ ઓછું, ખેડૂતોની આવકમાં વધારો, કચરાનો ઉપયોગ થઈ જાય છે અને દેશની ઇંધણ આયાત ઘટાડે. તેનો ઉપયોગ રસોઈમાં, ફેક્ટરીઓમાં ઇંધણ તરીકે અને વાહનોમાં થાય છે. હવે આપણે સમજીશું ગૌમૂત્ર બેંક વિશે. 2017માં બનાસકાંઠાના પાપડ તાલુકાના અબાળા ગામના એક ગૌપ્રેમીએ એક ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરી હતી, જે હાલમાં કાર્યરત છે. 1 લાખ લીટરની કેપેસિટી ધરાવતા આ ગૌમૂત્ર ડેરીમાં તેઓ ગૌમૂત્રમાંથી અલગ અલગ દવાઓ, જૈવિક દવાઓ બનાવે છે. જે રીતે દૂધમાંથી દહીં, મલાઈ, પનીર વગેરે અલગ પાડવામાં આવે છે, તે જ રીતે ગૌમૂત્રમાંથી માઇક્રોન્યુટ્રિયન્ટ, અર્ક, એમોનિયા, પોટાશ વગેરે અલગ પાડવામાં આવે છે અને એમાંથી જે ખેતી વિષયક ભાગો હોય છે તેમાંથી દવા બનાવી ખેતીમાં મોકલવામાં આવે છે. આપણી પાસે ગાય છે, તેમ છતાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ન વળ્યા અને આપણે રાસાયણિક ખેતીનો શોર્ટકટ અપનાવ્યો. હવે આ જ ગાયનો ઉપયોગ કરી જ્યારે કોઈ વિદેશી કંપની આપણને વેચે ને ત્યારે આપણે હોંશે કાઉ ફાર્મિંગ કરવાના. અને આમે કોઈ વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી વિદેશીઓ દ્વારા પ્રમાણિત ન થાય ત્યાં સુધી આપણે ક્યાં એમના ઉપર ભરોસો જ કરીએ છીએ. એક તરફ ગૌ માતા અને એક તરફ ધરતી માતા, આપણે આ બંને માતાઓને જોડવાની છે. સોલાર પર પડે છે અને સોલાર દ્વારા બેટરી ચાર્જ થાય છે અને રાત્રિ દરમિયાન ટાંકીમાં પાણી ચડે છે. તે પાણી દ્વારા આપણે રાત્રિ દરમિયાન વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. અને આ કૃતિને વર્ષો સુધી કંઈ નુકસાન થતું નથી અને તેને આપણે વર્ષો સુધી યુઝ કરી શકીએ છીએ. School. My name is Rani Jashpai Thakkar. Hello, myself Kamya Shah from Sky International Montessori School. These are our projects.
प्रोजेक्ट। इसमें क्या होता है, जब है ना ये डस्टबिन जब आधा भर जाता है और है ना पूरा भर के ये जब पूरा होता है तब हमको बजर ऑन होता है तो आवाज़ आती है सर, तो अपन को पता चलता है और हम उसको खाली कर देते हैं। इसलिए आजू बाजू में है ना डिशेज नहीं फैलती और है ना अनहाइजेनिक कंडीशन भी पैदा नहीं होती। इससे हम पब्लिक एरियाज में लगा सकते हैं। અમારી કૃતિનું નામ છે કચરાનું વ્યવસ્થાપન. સામાન્ય રીતે ઘર તો હોય છે પણ લોકો ઘરની આગળ કચરો પડ્યો હોય છે તે ઘરની બહાર કે કચરાપેટીની અંદર નાખવાને બદલે બહાર ફેંકે છે. તો અમે અહીંયા કચરાપેટીની વ્યવસ્થા કરી છે. જાણે કે ભીનો કચરો હોય તો ભીની કચરાપેટીમાં અને સૂકો કચરો હોય તો સૂકી કચરાપેટીમાં. હવે જે કચરો હોય છે તે લોકો બહાર ફેંકે છે અને તે સળગાવે છે. તે સળગાવવાથી હવાનું પ્રદૂષણ પણ થઈ શકે છે. એ પ્રદૂષણ ન થાય તેના માટે અમે આ કચરો અહીંયા નાખીને તેનું રિફાઇનર કરી શકીએ છીએ. અમે પકડ દેવું. આ કરવાથી તેનું રિફાઇનર પણ થઈ શકે છે અને ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. અમે ડીએનજે આદર્શ હાઈસ્કૂલમાંથી આવ્યા છીએ. અમારો પ્રયોગ પ્રાકૃતિક ખેતી વિશે છે. આજના સમયમાં આપણે જાણીએ છીએ કે ખેતી અને પર્યાવરણ અનેક પડકારોનો સામનો કરે છે. તો અમારો પ્રોજેક્ટ એના વિશે છે કે આપણે પર્યાવરણને અને ખેતીને કે પ્રાકૃતિક ખેતીને આપણે આગળ લાવીએ અને કૃત્રિમ ખાતર અને રસાયણોનો ઉપયોગ આપણે કરીએ નહીં. પ્રાકૃતિક ખાતર, ગૌમૂત્ર એવું બધું હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ. આ બધા પાક છે, ખરીફ પાક ને રવિ પાક. અમારો પ્રોજેક્ટ એના વિશે છે કે માનવ અને પર્યાવરણનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એના વિશે વધારે આ સમજાય. આપણે આમાં દવા નાખવા માટે ઓર્ગેનિક દવા બનાવવી પડે. એ દવા બનાવવાનું હું તમને સમજાવું છું. ઓર્ગેનિક દવા બનાવવા માટે 20 લીટર ગૌમૂત્ર લેવું પડે છે. 2-3 કિલો આકડાના પાન, 2-3 કિલો લીમડાના પાન અને 2-3 કિલો બેશરમના ફૂલને વાટવા પડે છે. 1/2 કિલો લસણ, 1/2 કિલો મરચું અને આ બધાને મિક્સ કરીને ઉકાળવામાં આવે છે. આને કોઈ પણ ગળના કે કપડા વડે આને ગાળવામાં આવે છે અને કોઈ જ્યાં જે ખેતરમાં છાંટવાનું હોય છે એને દવાના પંપ દ્વારા એ ખેતરમાં છાંટવામાં આવે છે. આપણા ખેતરમાં જો વધારે મચ્છર કે જીવજંતુ આવતા હોય તો આપણે આવા પીળા કલરના કોઈ પણ પ્લાસ્ટિકના કાગળ લઈને તેના ઉપર તેલી પદાર્થ લગાવી દેતો, તેથી કોઈ પણ મચ્છર કે જે બી જીવાત આવે એના પર ચોંટીને મરી જશે અને આપણા પાકને નુકસાન થતું અટકી જશે. અને આ ઉપાય ના કરો તો બીજો ઉપાય છે કે ગલગોટાના ક્યારાઓ આપણે બીજા બધે મૂકી દેવા, કારણ કે બધી મચ્છર એની અંદર જતી રહેશે. એ મચ્છર પછી એની અંદર મરી જશે અને આપણે નુકસાન થતું વળી અટકી જશે. એ ગલગોટાના ફૂલને આપણે વેચીને પણ ફાયદો મેળવી શકીએ છીએ. ટકાઉ ખેતી એ માત્ર પદ્ધતિ નહીં, જવાબદારી છે. મનીષભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમે શ્રી ડીસા તાલુકા મહિલા મંડળ કન્યા વિદ્યાલય તરફથી અમારી આ કૃતિ રજૂ કરી રહ્યા છે. અમારી કૃતિનું નામ છે પ્રાકૃતિક ખેતી માટેના જંતુરોધકો, જે આપણે ખેતીને ટકાઉ રાખે છે. આપણે સૌ જાણીએ છીએ કે ખેતી તો 3 પ્રકારે થાય છે: રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી. હવે આપણે રાસાયણિક ખેતી માટે થોડી માહિતી મેળવીશું. રાસાયણિક ખેતી કે જેમાં ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે માનવી જ્યારે શાકભાજી, ફળ, પાક કે અન્ય પાકોનું સેવન કરે છે ત્યારે તેને ગંભીર બીમારીઓ થાય છે, તેનું સ્વાસ્થ્ય બગડી જાય છે અને અલગ અલગ બીમારીઓ થાય છે. તેમજ આપણે જૈવિક ખેતી વિશે માહિતી મેળવીશું. જૈવિક ખેતીમાં ગાયનું ગોબર, કચરો તેમજ અળસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જૈવિક ખેતીમાં ખર્ચ તો ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે, પરંતુ તેની સામે આપણને તેટલું ઉત્પાદન મળી રહેતું નથી. તેના કારણે જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળતું નથી. તેમજ જૈવિક ખેતીમાં ખૂબ જ જીવાતો અને રોગો વધુ પ્રમાણમાં થાય છે. તેના કારણે જ મનુષ્યનું સ્વાસ્થ્ય બગડી રહે છે. હવે આપણે અગત્યનો ટોપિક આવે છે પ્રાકૃતિક ખેતી, જે આપણને સૈની માહી સમજાવશે. અમારી કૃતિ
ખેતીનો અગત્યનો ટોપિક છે પ્રાકૃતિક ખેતી. કુદરતી રીતે કરવામાં આવતી ખેતીને પ્રાકૃતિક ખેતી કહે છે. આમાં કુદરતી રીતે ખાતર તૈયાર કરવામાં આવે છે કે જેમાં દેશી ગાયનું ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ અને અનેક પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને એક ખાતર તૈયાર કરવામાં આવે છે. આપણે જોયું તે પ્રમાણે રાસાયણિક ખેતી અને જૈવિક ખેતીના લીધે ગ્લોબલ વોર્મિંગનો જન્મ ઉદ્ભવે છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં આવું કોઈ પણ નુકસાન થતું નથી. વર્ષ 2020 દરમિયાન આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબે પ્રાકૃતિક ખેતી માટેના અભિયાનો શરૂ કર્યા હતા. 19 નવેમ્બર 2021ના રોજ ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અત્યારના ખેડૂતો રાસાયણિક ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં કુદરતી રીતે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, તેથી તે મનુષ્ય ઉપયોગમાં લે છે. તેના શરીરને કોઈ નુકસાન પહોંચતું નથી અને તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કુદરતી ખેતીમાં ખર્ચ ઓછો થાય છે, પરિણામે પાક સારો જોવા મળે છે અને ખેડૂતને વળતર પણ સારું મળે છે. આપણે સૌ અમારી કૃતિ મુજબ પ્રાકૃતિક ખેતીના જંતુરોધકો, જેમાં અમે 4 જંતુરોધકો તૈયાર કરેલા છે. જેમાં સૌ પ્રથમ છે નિમાસ્ત્ર, જેમાં અમે દેશી ગાયનું તાજું છાણ, દેશી ગાયનું ગૌમૂત્ર, કડવા લીમડાના પાન તેમજ પાણીનો ઉપયોગ કર્યો છે. નિમાસ્ત્ર આ બધી વસ્તુઓનું આપણે મિશ્રણ કરીને તેને એક પાત્રમાં ભરવામાં આવે છે. ત્યારબાદ તેને કંતાના કોથળા ઉપર ઢાંકવામાં આવે છે અને તેને 48 કલાક સુધી છાયડામાં રાખવામાં આવે છે. પરંતુ તેને દિવસ દરમિયાન બે વખત ઘડિયાળના કાંટાની દિશામાં તેને હલાવવામાં આવે છે. તેમજ આ નિમાસ્ત્ર તૈયાર થઈ જાય છે. નિમાસ્ત્ર તૈયાર થયા બાદ તેને ગાળણ કરીને આપણે તેને ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ. આનો આપણે સંગ્રહણ 6 મહિના સુધી કરી શકીએ છીએ. તે ચૂસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે છે. તેમજ આનો ઉપયોગ એ છે કે આપણે તેને પ્રતિ 1 એકરે આપણે તેનો 200 લીટર છંટકાવ કરીએ તો પાક સારો થાય છે, જેના કારણે માનવીનું શરીર એકદમ સ્વસ્થ રહે છે. હવે આપણો બીજો ટોપિક આવે છે બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્રમાં આપણે ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરેલો છે. તેમાં છે દેશી ગાયનું ગૌમૂત્ર, અલગ અલગ પ્રકારની ચટણીઓ છે, જેમ કે સીતાફળની ચટણી, બીલીના પાનની ચટણી, આકડાના પાનની ચટણી, પપૈયાના પાનની ચટણી, જામફળના પાનની ચટણી તેમજ વગેરે ચટણીનો ઉપયોગ કર્યો છે. આ બધી ચટણીમાંથી આપણે કોઈ પણ 5 પ્રકારની ચટણીનો ઉપયોગ કરીને તેને એક પાત્રમાં લઈને જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવે છે. ત્યાર પછી તેને 48 કલાક માટે ઠંડુ કરવામાં આવે છે અને ગાળણ કરીને આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ગાળણ કર્યા પછી તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. બ્રહ્માસ્ત્રને આપણે 6 મહિના સુધી સંગ્રહણ કરી શકીએ છીએ. તે ચૂસ્યા પ્રકારની જીવાતોને નિયંત્રણમાં રાખે છે. તેમજ જે મોટા પ્રકારની ઈયળો હોય છે તેને પણ તે બ્રહ્માસ્ત્ર નિયંત્રણમાં રાખી શકે છે. આનો ઉપયોગ એ છે કે જ્યારે આપણે 200 લીટર પાણીમાં 6 લીટર બ્રહ્માસ્ત્ર મિશ્રણ કરીએ છીએ ત્યારે તે 1 એકર પાક પર છંટકાવ કરવાથી આનો પાક એકદમ સારો બને છે. તેમજ મનુષ્યને કોઈ પણ રોગ થતા નથી, બીમારી થતી નથી. ત્યારબાદ ત્રીજા ભાગમાં આવે છે અગ્નિશસ્ત્ર. તેમાં આપણે તીખા લીલા મરચાની ચટણી, દેશી ગાયનું ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ, પછી તમાકુના લસણની ચટણી, આદુની ચટણી, તમાકુનો પાવડર વગેરે જેવી સામગ્રીને મિશ્રણ કરીને જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી તેને ગરમ થવા દીધું છે. ત્યારબાદ તેને 48 કલાક છાયડામાં ઠંડુ થવા રાખ્યું છે. ત્યારબાદ દિવસમાં સવાર અને સાંજ બે વાર એક ચમચા વડે 5 મિનિટ હલાવ્યું છે. ત્યારબાદ તેને એક કપડા વડે છાણીને તેનો સંગ્રહ કરી શકાય છે. અગ્નિશસ્ત્રનો ઉપયોગ 3 મહિના સુધી કરી શકાય છે. તેને 6 થી 8 લીટર અગ્નિશસ્ત્રને 200 લીટર પાણીમાં મિશ્ર કરતા 1 એકર જમીનમાં તેનો છંટકાવ કરી શકાય છે અને તે કીટકનાશક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ ચોથા ક્રમે આવે છે જીવામૃત. જીવામૃતમાં અમે અલગ અલગ પ્રકારના કઠોળનો લોટ, દેશી ગાયનું ગોબર, પછી દવા વિનાનો દેશી ગોળ, શેરડીનું રસ વગેરે જેવી વસ્તુઓનું મિશ્રણ કર્યું છે અને જ્યાં સુધી તેનો જથ્થો 200 લીટર ના થાય ત્યાં સુધી તેમાં પાણી ઉમેર્યું છે. 200 લીટર જથ્થો થયા બાદ તેને કપડા વડે ઢાંકીને મૂકી રાખવામાં આવ્યું છે. શિયાળામાં 96 કલાક અને ઉનાળામાં 48 કલાકમાં જીવામૃત તૈયાર થઈ જાય છે. તેનો જીવામૃતનો ઉપયોગ એ છે કે તમે 7 થી 10 દિવસ સુધી તમે તેનો ઉપયોગ ખેતરમાં કરી શકો છો અને આના જીવામૃત વડે કીટકનાશકો અને ફૂગનાશક તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે અને તે પાકની વૃદ્ધિમાં વધારો કરે છે. અમારો મુખ્ય હેતુ એ છે કે આજે જે રાસાયણિક ખેતીનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે તેના બદલે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ, જેના કારણે જે માનવીને જે નુકસાન થાય છે, બીમારીઓ થાય છે, અલગ અલગ પ્રકારના રોગો થાય છે તો તે થતા બંધ થઈ જાય.
પવનચક્કી દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. આ ગાર્ડન છે. ગાર્ડનમાં ગેટ ખોલો ત્યારે વીજળી લાઇટ્સ ઓન થાય છે અને ગેટ ઓફ કરો ત્યારે લાઇટ્સ ઓફ થઈ જાય છે. આનાથી વીજળીનો બચાવ થાય છે. થેન્ક યુ. મારું નામ બ્રિજેશ છે. અમે ન્યૂટન ભારતીય વિદ્યાલય જેડામાંથી આવ્યા છીએ. આજે અમે આકૃતિ બનાવી છે. આનું નામ કાર્બન પ્યુરિફાઇંગ વર્કિંગ મોડલ છે. આપણે સૌ જાણીએ છીએ કે વાહનો, ફેક્ટરીઓ અને એમાંથી નીકળતો ધુવાળો એ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગરમીને શોષી રાખે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં કાર્બનના અણુ રહેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક હોય છે. કાર્બન ડાયોક્સાઇડથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધે છે, જેનાથી અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી સમસ્યાઓ થાય છે. આનો હેતુ એ છે કે ધુવાડામાંથી થતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ઓછી કરવી. અમે એક હાર્ડબોર્ડ શીટ લીધી છે, તેની ઉપર આ લાકડાના ટુકડાઓમાંથી ફેક્ટરી બનાવી છે અને અંદર એક્ઝોસ્ટ ફેન લગાવે છે જે હવાને ઉપર ખેંચે છે. આ પાઇપ દ્વારા એ ધુવાડો આમાં જાય છે. આમાં બે જાળીઓની વચ્ચે કોટન ફિટ કરેલું છે અને તે કાર્બનને શોષે છે, જેથી કાર્બન વિહીન વાયુ બહાર નીકળે છે. મારું નામ મજૂર સંજયભાઈ ભગવાનભાઈ છે. હું વાચરબા પ્રાથમિક શાળામાં કરામઈથી આવ્યો છું. આ છે ઓટોમેટિક સિસ્ટમ રૂમ્સ. જ્યારે ગોડાઉન, કાર પાર્કિંગ, પાર્ક, ગોડાઉન વગેરે અનાજ વગેરેની સુરક્ષા કરે છે. અનાજ ઘરે ખબર ના હોય વરસાદ આવવાનો નહીં આવવાનો, એટલે ઓટોમેટિક દ્વારા જાના ઉપર વરસાદ સેન્સર ઉપર પડે છે ત્યારે ઓટોમેટિક દ્વારા બંધ થશે. ઓટોમેટિક દ્વારા રૂકી જશે. વરસાદ જતો રહેશે એટલે ઓટોમેટિક દ્વારા ખુલી જશે. ઓટોમેટિક સ્માર્ટ રૂફ સિસ્ટમ. થેન્ક યુ માય વિઝિટિંગ પ્રોજેક્ટ. આની કૃતિનું નામ કાર્બન ફિલ્ટર ફોર ફેક્ટરી છે. જ્યારે આજના વર્તમાન સમયમાં શ્વસન સંબંધિત કેટલીક બીમારીઓ થતી હોય છે, જેનાથી બચવા માટે અમે આ મોડલ તૈયાર કર્યું છે. જ્યારે કોઈ ફેક્ટરીમાંથી ધુવાળો નીકળે છે, તે ધુવાડાના અંદર જે કાર્બનના કણો રહેલા હોય છે તે કન્વેયર બેલ્ટની સાથે ચોંટી જાય છે અને જ્યારે કન્વેયર બેલ્ટ ફરે છે ત્યારે તે પાણી સાથે મિશ્ર થઈ જાય છે. અને તે પાણી ગ્રીન હાઉસમાં પણ ઉપયોગ લઈ શકાય છે. गुड मॉर्निंग मैम. हमारे प्रोजेक्ट का नाम है एनर्जी फ्रॉम स्पीड ब्रेकर. सो आप ये पूरे इंडिया में अभी कहीं भी अवेलेबल नहीं है. अगर ये हुआ तो इलेक्ट्रिसिटी की प्रॉब्लम सॉल्व हो जाएगी. नीचे सर ने बोला कि चप्पल की वजह से एनर्जी प्रोड्यूस होती है, विंड मिल की वजह से एनर्जी प्रोड्यूस होती है, पानी की वजह से होती है. तो हम लोगों ने स्पीड ब्रेकर की वजह से एनर्जी प्रोड्यूस की है. और ये इसके अंदर एक टर्बाइन है जो कि रोटेट होगा ना तो एनर्जी प्रोड्यूस करेगा. वो एनर्जी सेव होगी और वो एनर्जी को अपन हॉस्पिटल, घर पे, स्कूल्स में, फिर स्ट्रीट लाइट, हाईवेज पे यूज कर सकते हैं. सो इट इज़ वेरी बेनिफिशियल फॉर अस एंड ऑल्सो अवर कंट्री. अभी ये पूरे वर्ल्ड में कहीं पे भी एप्लीकेबल नहीं है एंड इसके एडवांटेजेस है नहीं, पूरे वर्ल्ड में नहीं है. श्योर इसके जैसा ऐसा बनाया होगा पर ये एप्लीकेबल कहीं पे भी नहीं है. इसके एडवांटेजेस है इको फ्रेंडली, जीरो पॉल्यूशन एंड कॉस्ट इफेक्टिव. जैसे कि सोलर पैनल को तो धूप की ज़रूरत होती है बिजली देने के लिए, वैसे ये तो धूप में भी चलेगा, रात को भी चलेगा, ठंडी में भी चलेगा. सो इट इज़ वेरी बेनिफिशियल. और एक स्पीड ब्रेकर से 10,000 से भी ज़्यादा गाड़ियाँ गुजरती है, पर एक बार नहीं 2 बार गुजरती है. जैसे कि अभी एक बार गुजरी, दूसरी बार गुजरी, तो ये बहुत बेनिफिशियल है हमारे लिए. अगर हम सिलेक्ट हुए तो हम इसका पूरा मॉडल डेमो आपको करके दिखाएंगे. अभी हमारे सर के पास इसका मतलब फ़ोन में डेमो है, अब आएंगे तो मैं आपको दिखाऊंगा. और जब हम लोग वेस्ट व्हीकल एनर्जी हो रही है तो हम लोग इसका यूज़ करेंगे व्हीकल एनर्जी का, तो ये और भी बेनिफिशियल. जैसे कि नगर पालिका होती है वो 6 बजे लाइट्स ऑफ कर देते हैं क्योंकि उनके पैसे जा रहे हैं. इसकी वजह से ये लाइट जो सेव होगी वो अपन लाइट ऑन करेंगे तो बहुत सारे एक्सीडेंट्स वगैरह रुक जाएंगे. थैंक यू. ભૂમિકા છે. અમે જાગૃતિ સ્કૂલમાંથી આવ્યા છીએ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારા મોડેલનું નામ છે
જળ સંચય અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ, જેના દ્વારા ખેતરમાં પાણી ભરાઈ જાય છે, વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને તે પાણી સુકાઈ જાય છે, પછી પાક બળી જાય છે. પરંતુ આ પ્રયોગ દ્વારા અહીં એક કુંડી બનાવેલી છે અને તેના અંદર કપચી નાખેલી છે, જેના અંદર પાણી શુદ્ધ થાય છે અને જૂના કૂવા કે બોરવેલ દ્વારા તે પાણીનો સંગ્રહ થાય છે. અને આ મોડેલ આ બે કપ છે જેની અંદર રેતી ભરેલી છે. આ ખેતરના ઉપરની માટી છે જેના અંદર પાણી સુકાઈ ગયું છે અને પાક બળી જાય છે, પરંતુ આ ખેતરના તળિયાની માટી છે જેના અંદર પાણીનો સંગ્રહ થાય છે. એમ આ રીતે આ પ્રયોગમાં પણ થાય છે. તમે જોઈ શકો છો આ એક વાલ્વ છે. આ દોરી આપણે આને એકાદું પૂરું ભરી દેવાનું છે. આને ખીંચીશું તો નીચે ત્યાંથી ખેતરનું પૂરું પાણી ત્યાં નીચે આવીને શુદ્ધ રીતે નીચે કૂવામાં જશે. અહીં કૃત્રિમ રીતે વરસાદ ઉત્પન્ન કરવામાં આવે છે, જેના દ્વારા અહીં પાણી ઉત્પન્ન થાય છે અને તે પાણીનો સંગ્રહ જૂના કૂવા કે બોરવેલમાં કરવામાં આવે છે. જે દોરી ખેંચે તો આ પાણી ધીરે ધીરે ઊંડું થતું જાય છે. बहुत बढ़िया। आज के स्कूल के प्रांगण में एक अलग ही माहौल, वैज्ञानिक भी है और आध्यात्मिक भी माहौल, बहुत ही शानदार, एक साथ एक मंच पर। और अब कार्यक्रम को आगे बढ़ाते हुए, जिज्ञासा जागती है तो खोज का जन्म होता है। जब जिज्ञासा जागती है तो खोज का जन्म होता है। मानव की हर रचना में विज्ञान का ही कर्म होता है। Respected dignitaries, teachers and dear students, a warm welcome once again to all of you. Today is a proud moment for all of us as the Taluka level exhibition is being organized here at Kesa School. We feel honored to host young innovators, enthusiastic teachers and participator schools who have come together to celebrate creativity, curiosity and scientific skill.
thinking. I wholeheartedly appreciate every participant for their hard work, dedication and brilliant ideas. Each model, each project and each presentation reflect the spirit of learning and the courage to explore beyond textbook. We also extend our sincere gratitude to S.T. Joshi sir, C.R. Panchal sir and Kumari Amita Parmar madam and all the dignitaries for giving such a wonderful opportunity to host the science fair on our campus. I believe today's exhibition inspired our students to keep questioning, to keep discovering and keep believing that they can shape the future with their brilliant ideas. Thank you and I wish all participants a great and bright future. Thank you once again. Jai Hind. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય નવીન કાકાના અધ્યક્ષપદે આપણે આ સમાપન કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે નવીન કાકાની પરવાનગીથી આપણે સમાપન કાર્યક્રમ શરૂ કરીએ છીએ. જી, સૌપ્રથમ આજે સમગ્ર દિવસ દરમિયાન તમારી તમામ કૃતિઓનું જેણે નિરીક્ષણ કર્યું છે અને જુદા જુદા નિર્ણયો કર્યા છે એવા તમામ વિજ્ઞાનના શિક્ષક મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને સન્માનિત કરીએ છીએ. મારી ડાબી બાજુ બેઠેલા જોશી સાહેબ, પંચાલ સાહેબ જમણી બાજુ, બધા શિક્ષક મિત્રો, બધા વગર પીછાની મિત્રો છે, બધા મારા શિક્ષક મિત્રો અને તમે તમારી પાછળ જુઓ છો કેટલા પંખીઓ બેઠા છે. તમે આખો દિવસ જોયા છે ધોળા બગલાઓ, જુઓ છો ને, એ તમારા પર્યાવરણને સારું રાખે છે. સ્કૂલમાં કેટલું કામ આપણા લોકોએ જુદી રીતે કર્યું છે. સલીમ અલી એકદમ મોટા પક્ષીવિદ હતા અને આખા ભારતીય કન્ટિનેન્ટના એટલે ભારતીય ઉપખંડના બધા પક્ષીઓનો અભ્યાસ કર્યો હતો. બેઠા બેઠા જંગલમાં બેઠા, નહેરના કિનારે બેઠા, નદી કિનારે બેઠા અને આખા જંગલના બધા પંખીઓનો અભ્યાસ કર્યો. જે બી હાલ્ડેન નામના એકદમ મોટા સાયન્ટિસ્ટ હતા. હાલ્ડેન કહેતા, એ ભુવનેશ્વરમાં છેલ્લે બેઠા હતા, એ બ્રિટિશ સાયન્ટિસ્ટ હતા. એ કહેતા કે દેશમાં એટલું કામ છે કે તમારી પાસે લેબોરેટરીઓ ના હોય તો તમારી પાસે ફિલ્ડ વર્ક કરવા માટે કેટલું મોટું જગ્યા છે. તમારી આજુબાજુ ભાતની જાતો છે, આંબાની જાતો છે, પક્ષીઓની જાતો છે. એ સલીમ અલી માટે કહેતા કે આખો દેશ એની માટે લેબોરેટરી હતો અને એમાંથી એણે બધી પક્ષીઓની જાણકારી આપી. તમારે માટે આટલું જ સાચું છે કે તમે બધું, તમારી પાસે એટલો મોટો દેશ છે કે તમે કોઈ એક નાની વસ્તુ માટે કરશો તો પણ તમને મોટું રેકગ્નિશન મળશે. તમને એક નાની વાર્તા 2500 વર્ષ પહેલાં કહેવાયેલી વાર્તા કહું છું કે અમારી અંદર કયો સાયન્ટિસ્ટ જાગૃત રાખવો જોઈએ. આ મહાવીરે કહેલી વાર્તા છે. એક શેઠ હતા. શેઠને 4 પુત્રવધુ હતા, મોટા મોટા ગોકુળો હતા. શેઠને થયું કે આ મારી 4 પુત્રવધુઓ છે, એમાંથી કોણ હોશિયાર છે જરા જોઈ લઉં. એટલે શેઠે બધાને બોલાવી. પહેલી બોલાવી એને 4 મુઠ્ઠી ચોખા આપ્યા અને કહ્યું કે હું જ્યારે પાછા માગું ત્યારે આપજો. તમે આ વાર્તા ક્યાંક સાંભળેલી છે પણ ફરી કહેવી છે. પછી બીજી પુત્રવધુને બોલાવી કે આ મુઠ્ઠી ચોખા આપું છું તો તને જ્યારે પાછા માગું ત્યારે આપજો. ત્રીજીને બોલાવી. ત્રીજું નામ ભોગવતી હતું, એને આપ્યું કે તું એ આ રાખ. પછી ચોથી રક્ષિકાને અને છેલ્લે રોહિણીને બોલાવી. 4 પુત્રવધુને બોલાવી. 4-5 વર્ષ પછી પુત્રવધુઓને બોલાવી. પહેલી જે હતી એને કહ્યું કે તને મુઠ્ઠી ચોખા આપ્યા તે તારી પાસે પડ્યા છે? એટલે કે ના, એ તો મેં ફેંકી દીધા હતા, હું કોઠારમાંથી લાવી છું. ભલે. પછી બીજીને બોલાવી, ભોગવતીને, કે તને ચોખા આપ્યા એનું શું કર્યું? કે તું ભરડ ખાઈ ગઈ હતી, હવે આપણા કોઠારમાંથી લાવી છું. ત્રીજીને પૂછ્યું, રક્ષિકાને, કે તને આ બધા ક્યાં ગયા મુઠ્ઠી ચોખા? એટલે કે એ અંદરથી લઈ આવી સુવર્ણ મંજુસામાંથી, રેશમના કપડામાંથી. એટલે કે આ રહ્યા. ચોથીને બોલાવી. ચોથીનું નામ રોહિણી. રોહિણીનો અર્થ જ વિકાસ પામનારી. એટલે કે બાપા જે મુઠ્ઠી ચોખા આપ્યા હતા એને માટે તમને પાછા લાવવા માટે મને ગાડા આપવા પડશે. એટલે કે કેમ? કે ચોખા મેં મારા પિયરિયાને આપ્યા હતા. પહેલે વર્ષે એમાંથી મુઠ્ઠી ચોખામાંથી પ્યાલો ભરીને થયું, પછી કોથળો ભરીને ચોખા થયા અને 5 વર્ષમાં તો આ કોઠાર ભરીને થઈ ગયા છે. એટલે તમે મને થોડા ગાડા આપો. 2500 વર્ષ પહેલાં આપણી વચ્ચે આવી જાગૃત છોકરીઓ હતી જે આ કામ કરતી હતી.
એ તમારી ઇનોવેટિવ પર્સનાલિટી તમે મેમ આજે તમારી જોઈ છે વિજ્ઞાન મેળામાં. એ પૈકી વેદાંશી પંચાલ આદર્શ હાઈસ્કૂલ ડીસા એ પોતાના અભિપ્રાયો રજૂ કરશે. મહેમાનો તથા આવતીકાલના ભારતની ભાગ્યરેખા જેના હાથમાં કંડારેલી છે તેવા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. હું વેદાંશી પંચાલ DNJ આદર્શ માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે વિજ્ઞાન મેળામાં મારો પહેલો અનુભવ હતો. ખરેખર આજે જે મેં પ્રયોગો જોયા છે આ પ્રયોગો મેં ક્યારેય નહોતા જોયા. આ પ્રથમવાર આવવાનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો. જ્યારે મેં નવા નવા પ્રયોગો જોયા ત્યારે મને સાચું વિજ્ઞાન શું છે એની અનુભૂતિ થઈ. આજે મારો વિષય હતો પાણીનું સંરક્ષણ અને વ્યવસ્થાપન. તેની અંદર મારા સિવાય એટલા બધા સરસ હતા પ્રયોગો જેને જોઈને મને એવું લાગ્યું કે ખરેખર આજ સુધી મેં આવું સાચે જ જોયું નથી. પ્રયોગ એટલે કંઈક નવું કરવું અને મને આજે બધાના પ્રયોગની અંદર કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું હતું. બધા પોતાની શાળામાંથી ખૂબ જ સારા પ્રયત્નો સાથે આવ્યા હતા. અમુકનો વિષય એવો હતો કે પાણીનું કઈ રીતે વ્યવસ્થાપન કરવું. મારો વિષય મેં એવો પસંદ કર્યો હતો કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. એની અંદર મેં પાણીનો સંગ્રહ કરી અને તેને કઈ રીતે ઉપયોગમાં લેવો એવું બનાવ્યું હતું. બધાના અલગ અલગ વિષયો હતા કે જો કોઈ પાણી દૂષિત છે તો એને શુદ્ધિકરણ કઈ રીતે કરવું. એમ અલગ અલગ વિષયો સાથે બધાએ બહુ જ સારો પ્રયત્ન કર્યો હતો. નવીન ટેકનોલોજીની અંદર પણ મને બહુ જ નવું જાણવા મળ્યું કે આવું પણ જો આપણા ભારત દેશ કે આપણા વિશ્વની અંદર જો આવા નવા પ્રયોગોને સ્થાન આપવામાં આવે તો આ નવીન ટેકનોલોજીનો બહુ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. આજના આ બધા જ પ્રયોગો જોઈને એ સિદ્ધ થાય છે કે આજની વિજ્ઞાનની વૃત્તિ કેટલા બહુ જ ઊંચે સુધી પહોંચી ગઈ છે અને બધાના મનથી જે કરેલા પ્રયોગો છે આવા તો આપણે મોબાઈલમાં પણ ન જોઈ શકીએ. એવી બધાએ પોતાના વિચારો પૈકી એક મોડેલ તૈયાર કરીને પ્રસ્તુત કર્યા. ખરેખર આજનો વિજ્ઞાનનો જે દિવસ વિજ્ઞાન મેળો હતો તે મારા માટે ખૂબ જ સારો રહ્યો અને મને ઘણું નવું શીખવા મળ્યું. તે બદલ કેસર સ્કૂલનો અને અહીંયા સ્પર્ધક જે પણ આવ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર અને જેમને પણ અહીંયા આગળ આ વિજ્ઞાન મેળો યોજવા માટે જેમને પણ ખૂબ સારી રીતે મહેનત કરી છે દરેકનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય. પણ બોલવા માંગે છે જયશ્રીબેન. મારી દ્રષ્ટિના નમસ્કાર. કેસર સ્કૂલની મારી પહેલી મુલાકાત હતી અને વિજ્ઞાન મેળામાં મારો સેકન્ડ ટ્રાય હતો. પહેલાં હું 6 થી 8માં ભણતી હતી ત્યારે મેં એકવાર ટ્રાય કરી જોયો હતો પણ ત્યારે પ્રયોગો ઓછા આવ્યા હતા. પણ આ ફેરે જોયું તો આખી પ્રયોગશાળા મતલબ કે આખી સ્કૂલના સાયન્ટિસ્ટ તો અહીંયા જ છે. મને તો એવું જ લાગ્યું અને એમના માર્ગદર્શકો શ્રીઓને ખૂબ જ શુભકામનાઓ કારણ કે તમારા વિદ્યાર્થીઓ અને ખૂબ જ સારા પ્રયત્નો કર્યા હતા. આ સ્કૂલમાં અનેક અલગ અલગ પ્રયોગો હતા. કોકના પાણીના શુદ્ધિકરણના હતા તો કોકના સોલારના હતા. એવી જ રીતે અમારો પ્રયોગ 5B વિભાગનો હતો અને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનનો હતો. અમારો હેતુ જળ શુદ્ધિકરણ અને કચરાનું વ્યવસ્થાપન હતું. આપણે બધા કોઈ નંબરની આશામાં નથી આવ્યા. આપણે અનુભવ કરવા આવ્યા છો કે ભવિષ્યમાં આપણે જો વૈજ્ઞાનિક બનવું હોય તો આપણે બી આવા પ્રયત્ન કરવા જ પડશે. તો અમે બી કોઈ નંબરની આશામાં નહોતા આવ્યા કે 6 બી નહીં. અમે તો ખાલી અમારો અનુભવ લેવા આવ્યા હતા કે અમારો અનુભવ કેવો રહેશે અને અમારો અનુભવ ખૂબ જ અને અમે અહીંયા પણ અલગ અલગ પ્રયોગો જોયા હતા. એમાંથી અમે ઘણું બધું શીખી ગયા છો કે અમે નેક્સ્ટ ટાઈમ આવશો ને તો આવો જ પ્રયોગ લઈને આવશો. અને બધાને શુભકામનાઓ છે કે તમારો નંબર આવે કે બે ના આવે તમે નારાજ કે ખુશ મત થાજો કારણ કે આ જિંદગીનો પહેલો પગથિયું તો છે જ પણ જિંદગીનો કોઈ છેલ્લો પગથિયું પણ નથી. તમારે જો ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બનવું હોય તો તમે મહેનત કરી શકો છો. અસ્તુ. જય હિન્દ જય ભારત. આજે કેસર સ્કૂલમાં યોજાયેલા આપણા ભવ્ય વિજ્ઞાન મેળાને સફળ બનાવવામાં જેમણે યોગદાન આપ્યું છે તે તમામ પ્રત્યે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમારા મુખ્ય મહેમાનનો દિલથી આભાર કે જેમણે પોતાની વ્યસ્તતા વચ્ચે પણ અહીં આવી અમારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક શબ્દો આપ્યા. આપના માર્ગદર્શનથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે વધુ ઉત્સુકતા અને આત્મવિશ્વાસ વધ્યો છે. મારા શિક્ષક મિત્રો અને સ્ટાફ સભ્યોનો પણ સહકાર માટે ખૂબ ખૂબ આભાર. તમામે મળીને આયોજન, સજાવટ, પ્રદર્શન અને દેખરેખનું ઉત્તમ સંકલન કર્યું જેના કારણે સમગ્ર કાર્યક્રમ સુગમ રીતે ચાલ્યો.
વિજ્ઞાન મેળાનું મુખ્ય આકર્ષણ એટલે આપણા વિદ્યાર્થીઓ. આજના પ્રોજેક્ટ્સ, મોડેલ્સ, પ્રયોગો અને નવીન વિચારો જોઈને એવો વિશ્વાસ થાય છે કે તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તમારું જિજ્ઞાસુ મન અને મહેનત જ આજના કાર્યક્રમની સાચી સફળતા છે. અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટા રૂપે જોડાયેલા તમામ લોકો, ટેકનિકલ ટીમ, વોલન્ટિયર્સ, વ્યવસ્થાપકો અને સહાયક કર્મચારીઓ સૌનો દિલથી આભાર. આપ સૌએ આપેલા સહકારથી આજનો વિજ્ઞાન મેળો યાદગાર બની ગયો છે. આશા છે કે આગામી વર્ષોમાં આપણે આ પરંપરાને વધુ ઉત્તમ બનાવીએ. જય હિન્દ, જય ભારત.